નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। ચા કોફી આખી દુનિયામાં ગમતું સૌથી પ્રખ્યાત પીણું છે। ચા કોફીનો ક્રેઝ એટલો બધો છે કે લોકો તેમની સવારની શરૂઆત એક કપ ચા કે કોફીથી કરતા હોય છે અને તેમનો દિવસ પણ તેની સાથે જ પૂરો થતો હોય છે। કેટલાક લોકોને તો ચા કે કોફી પીવાની એવી આદત થઈ ગઈ હોય છે કે તેઓ તેને દિવસભરમાં પીવાનું ક્યારેય ટાળતા નથી। પરંતુ શું તમે જાણો છો કે ચા અને કોફી પીવાનો પણ એક સમય હોય છે? સતત ચા અને કોફી પીવાથી એક ખતરનાક સાબિત થઈ શકે છે। આ અમે નહીં, પરંતુ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR નો રિપોર્ટ કહે છે। રિપોર્ટ અનુસાર તાજેતરમાં ICMR એ ભારતીયો માટે એક સુધારેલી આહાર માર્ગદર્શિકા બહાર પાડી હતી, જેમાં તેઓએ ચા અને કોફી પીવાની સલાહ આપી છે। તો ચાલો જાણીએ કે ICMR ની નવી માર્ગદર્શિકામાં શું જણાવવામાં આવ્યું છે। તો આ નવી માર્ગદર્શિકામાં ICMR એ જણાવ્યું છે કે દૂધવાળી ચાને બદલે દૂધ વગરની ચા પીવી એટલે કે ગ્રીન ટી અથવા તો બ્લેક ટી પીવી એ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ ચામાં થિયોબ્રોમિન અને થિયોફિલિન હોય છે, જે ધમનીને આરામ કરવા માટે જાણીતું છે અને આમ રક્ત પરિભ્રમણને પણ સુધારે છે। તો આની સાથે કોરોનરી હૃદય રોગ અને પેટના કેન્સરનું પણ જોખમ ઘટાડી શકે છે। જો કે આ બધા ફાયદા ત્યારે જ મળી શકે છે જ્યારે ચા કે કોફીમાં દૂધ ન ઉમેરવામાં આવે અથવા તો તેની ઓછી માત્રામાં પીવામાં આવે। જો આમ કરવામાં આવે તો તેના લાભ મળી શકે છે। તો આ સાથે જ ICMR મુજબ ભોજન પહેલા અને પછી ઓછામાં ઓછા 1 કલાક સુધી ચા કે કોફીનું પીવાનું ટાળવું જોઈએ, કારણ કે તે આયર્નના શોષણમાં દખલ કરે છે અને એનિમિયાનું જોખમ પણ વધારી શકે છે। જો તમે પોષક તત્વોથી ભરપૂર ખાદ્ય પદાર્થનું સેવન કર્યા પછી તરત જ ચા કે કોફી પીઓ છો તો તેના કારણે ખાદ્ય પદાર્થનો કોઈ જ ફાયદો થતો નથી। બંનેમાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે, જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરવા માટે જાણીતું ઉત્તેજક પદાર્થ છે। જો તમે વધુ પડતી કોફી પીઓ છો તો તેનાથી તમારું બ્લડ પ્રેશર પણ વધી શકે છે, હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ વધવામાં ખતરો રહે છે, જેના કારણે હૃદયની બીમારીઓ પણ થઈ શકે છે। આ માર્ગદર્શિકા અનુસાર એક વ્યક્તિને સરેરાશ દરરોજ 300 મિલીગ્રામથી વધુ કેફીનનું સેવન ન કરવું જોઈએ। એક વ્યક્તિ દ્વારા પીવાતી એક કપ 150 મિલી ચામાં 300 થી 65 મિલીગ્રામ કેફીન હોય છે અને આ કોફીમાં કપમાં પણ 80 થી લઈને 120 મિલીગ્રામ કેફીન હોય છે। ઇન્સ્ટન્ટ કોફીમાં કેફીનનું પ્રમાણ 50 થી લઈને 65 મિલીગ્રામ હોય છે। આનો મતલબ એ છે કે જો દક્ષિણ ભારતની ફિલ્ટર કોફી પીવામાં આવે તો તે દિવસમાં 2 કપ પી શકાય છે અને જો તમે ઇન્સ્ટન્ટ કોફી પી રહ્યા છો તો તમે તેને 3 થી 3.5 કપ પી શકો છો। આપણે પણ એ સમજવાની જરૂર છે કે કેફીન એ માત્ર કોફી અને ચામાં નથી હોતું, સોફ્ટ ડ્રિંક્સમાં પણ કેફીન હોય છે, જેથી દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને કેફીનના સેવનને નિયંત્રણ રાખવું જરૂરી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।